Hello friend, welcome to my YouTube channel Unique Maths EduSuffer to all of you friend. Today we discussing लेबोरेटरी असिस्टेंट की जो नोटिफिकेशन है उसके बारे में डिस्कस करेंगे। उसके पहले फ्रेंड अभी तक वीडियो को लाइक नहीं किया है, हर एक वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही नोटिफिकेशन कोई भी कॉम्पिटिटिव एग्ज़ाम की नोटिफिकेशन हो उसकी नोटिफिकेशन आपको मिल रहे, आपने चैनल को सब्सक्राइब किया होगा तो। क्योंकि कभी ऐसा होता है कि आपको नोटिफिकेशन नहीं मिलती है तो आपको पता चलता है कि इसकी फॉर्म फिलअप करने की डेट तो चली गई है, तब आपको मालूम होता है कि इसकी वैकेंसी आई थी, नोटिफिकेशन आई थी। सो उससे अवेयर रहिए और चैनल को सब्सक्राइब कर दीजिए ताकि आपको उस टाइम पे नोटिफिकेशन मिल जाए। सो हम बात करेंगे टुडे लेबोरेटरी असिस्टेंट की एग्ज़ाम कौन कंडक्ट करता है, कौन से क्लास की एग्ज़ाम है और एग्ज़ाम मिलने के बाद उसका वर्क लोड क्या है और वर्क क्राइटेरिया क्या है, सिलेबस क्या है, एग्ज़ाम कब होगी, एग्ज़ाम उसकी कब होगी एग्ज़ाम, और ऑनलाइन बेस्ड एग्ज़ाम होगी, ऑफलाइन एग्ज़ाम होगी, और सभी क्राइटेरिया रिलेटेड टू लेबोरेटरी असिस्टेंट की जो नोटिफिकेशन में है उन सभी क्राइटेरिया के बारे में हम बात करेंगे। फर्स्ट ऑफ ऑल એક્ઝામ કોણ કંડક્ટ કરતા है? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને એનું જાહેરાત ક્રમાંક છે 327 2025-26ની ભરતી છે। લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ છે અને કયા વર્ગની છે તો વર્ગ 3। આગળ વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના ખાતાના વડાની અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી તથા અધિક નિયામક શ્રી તબીબી સેવાઓની કચેરી હસ્તકના લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3ની અનુક્રમે 105 અને 40 જગ્યાઓ મળીને કુલ 145 જગ્યાઓ લેવાની છે। ઇટ મીન્સ કે જે સંશોધન કચેરી, અધિક નિયામક શ્રી તબીબી સેવાઓની કચેરી, સંશોધન કચેરી એટલે કે તમારી મેડિકલ કોલેજ, અને તબીબી સેવાઓની કચેરી ઇટ મીન્સ કે ગવર્મેન્ટ હોસ્પિટલ, આ બે ક્ષેત્રોની અંદર જગ્યાઓ છે, જેની અંદર મેડિકલ કોલેજમાં 105 અને ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર 40 મળીને 145 જગ્યાઓ ટોટલ છે। આ તમારું વર્ક ક્રાઇટેરિયા રહેશે। તમારે એક્ઝામ ક્લિયર પછી કઈ જગ્યાએ વર્ક કરવાનું તો મેડિકલ કોલેજની અંદર અને હોસ્પિટલની અંદર તમારે વર્ક કરવાનું રહેશે। ત્યારબાદ એક્ઝામ જે છે એનો ફોર્મ ઓજસ gujarat.government.in સાઇટ ઉપર ફોર્મ ભરી શકશો અને એની તારીખ જે છે એ 28/8થી લઈ અને 11 સપ્ટેમ્બર સુધીની તારીખની અંદર તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આગળ વાત કરીએ તો જગ્યાઓની વિગતવાર જગ્યાઓ આપેલી છે। ખાતાના વડાની કચેરીની અંદર સંશોધન પ્રભાગ એટલે મેડિકલ કોલેજની અંદર 105 આગળ વાત કરીએ પ્રમાણે, તેમજ તબીબી સેવાઓ ઇટ મીન્સ કે મેડિકલ હોસ્પિટલની અંદર 40 જગ્યાઓ છે। પછી કક્ષાવાર જગ્યાઓ આપી છે મહિલાઓની અને પુરુષોની, તેમજ જાતિવાર સંખ્યા પણ આપેલી છે, તમે અહીંયા એનું એનાલિસિસ કરી શકો છો। બટ ટોટલ જગ્યા અગેન સેઝ ધેટ 145 105 વેકેન્સી ઇન medical college and 40 vacancy in government hospital. Now move next topic, પગાર ધોરણ. Most IMP topic will be પગાર ધોરણ. પગાર શું હશે? અત્યારે મેઇન ફોકસ આના ઉપર જ હોય કે એના ઉપરથી અમે આગળ વિચારીએ
કે કઈ એક્ઝામની પ્રિપરેશન કરવી. તો આગળ વાત કરીએ પ્રમાણે વર્ગ 3ની એક્ઝામ છે તો એનો જે પે સ્કેલ હશે એ લાગશે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000ના ફિક્સ પગારની નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. એટલે પછી જે રજા છે વિગતવાર જે પણ લાભ મળતા હોય એ થશે, બટ ફિક્સ પગાર છે એટલે ગવર્મેન્ટ જોબ છે. એન્ડ 26,000 ફિક્સ પગાર છે. હવે એનું ક્વોલિફિકેશન જોઈએ એ બધા રિલેટેડ આગળ વાત કરીશું. તો 7મા પગાર પંચ મુજબ 19,900થી લઈ અને 63,000 સુધીનું લેવલ 2 હોય છે. ઓકે, 63,000 સુધીનું બીજું લેવલ હોય છે પગાર ધોરણમાં. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખો. તો શૈક્ષણિક લાયકાત જે છે, વયમર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતા હોવા અંગેનું પ્રમાણપત્ર, ઇટ મીન્સ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, EWSનું સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર તેમજ અન્ય જરૂરી લાયકાત માટે 11/9/2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. ત્યાં સુધીની અંદર તમારું બધું વેલિડ હોવું જોઈએ જે પણ ડોક્યુમેન્ટ માંગે છે. ત્યારબાદ નેક્સ્ટ કમ્પ્યુટરની જાણકારી. તો કમ્પ્યુટરની જાણકારી માટે કમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર, માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા કમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. 10માં હોવું જોઈએ, ધોરણ 10માં, ધોરણ 12માં, ડિપ્લોમા, કોઈ પણ તમારી કેટેગરીની અંદર કે કમ્પ્યુટર હોવું જોઈએ અથવા તો કમ્પ્યુટરનો કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ. અને પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારીની સક્ષમ કમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યા હોવાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું. એટલે હાલ તમે ફોર્મ ભરી શકો, એક્ઝામ આપી શકો, બટ એક્ઝામને નિમણૂક થાય તમારે ત્યાં સુધી તમારું સર્ટિફિકેટ હોવું જોઈએ. એટલે આટલા સમયમાં ના હોય તો તમે સર્ટિફિકેટ મેળવી શકો છો, અન્યથા નિમણૂક મળવાને પાત્ર થશે નહીં. તેમજ નિમણૂક સત્તાધિકારી આવા કિસ્સામાં ઉમેદવારની પસંદગી રદ કરશે. તો ત્યાં સુધીમાં જો ના હોય તો તમારે સર્ટિફિકેટ કમ્પ્યુટરનું મેળવી લેવું. કમ્પ્યુટરનું સર્ટિફિકેટ ઇઝીલી વિધિન 2 and 3 મંથ મળી શકે છે. અરજી કરવાની રીત જે છે આગળ વાત કરીએ પ્રમાણે OJSGujarat.governmentની સાઇટ પર જઈ 28/8 ઇટ મીન્સ ટુડે આજેથી અને 11 સપ્ટેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકો છો. હવે પરીક્ષાની ફીની વાત કરીએ તો ફીનું જે ધોરણ છે, પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગ માટે ₹500 અને અનામત વર્ગ માટે ₹400 ફી ધોરણ છે. અને ઓજસ વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરી કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ પરીક્ષા ફી છેલ્લી તારીખ 14/9 સુધીમાં ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે. ઇટ મીન્સ તમારે ફોર્મ બાદ ફી ભરવાની છે. અમુક એક્ઝામ હોય છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર આ સિસ્ટમ છે કે ફોર્મ બાદ નેક્સ્ટ તમારી ફોર્મની ફી ભરવાની હોય છે. અમુક એક્ઝામ હોય છે એની અંદર પહેલાં ફી ભરવાની હોય છે અને ત્યારબાદ તમારું ફોર્મ જે છે એ સબમિટ કરવાનું આવે છે. તે નેક્સ્ટ પરીક્ષાનું આયોજન આપણે આગળ કીધું હતું એ પ્રમાણે કે પરીક્ષા માટે ઉમેદવારની સંખ્યાને ધ્યાને લઈ મંડળ દ્વારા પરીક્ષાના કેન્દ્રો નક્કી કરવામાં આવે છે અને એ કેન્દ્રો પર ઉમેદવારે પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી તેમજ પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ માટે સમયસર વેબસાઇટ પર મૂકવામાં આવશે. હાલ કોઈ સંભવિત તારીખ કે સંભવિત મહિનો પરીક્ષા માટે આપવામાં આવેલ નથી.
ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. સો આ હતી તમારી. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિલ બી પરીક્ષા પદ્ધતિ. ઓકે, સો એના વિશે પણ ડિસ્કસ કરીએ કે પરીક્ષા પદ્ધતિ શું હશે. આગળ વાત કરીએ પ્રમાણે ઓનલાઈન હશે કે ઓફલાઈન. તો CBRT બેઝ, ઇટ મીન્સ કમ્પ્યુટર બેઝ રિપોઝ ટેસ્ટ, ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન એટલે કે MCQ બેઝ હશે, અને કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે, ઓનલાઈન એક્ઝામ હશે. પછી પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં લેવામાં આવતા પરીક્ષાની અંદર 2 પાર્ટની અંદર એક્ઝામ હશે. પાર્ટ 2 હશે, MCQ બેઝ હશે, અને પાર્ટ A ની અંદર હર એક્ઝામમાં હોય છે એ ટાઈપની અંદર. પાર્ટ A માં તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સ અને ગણિત કસોટીના 30 માર્ક્સ, એટલે ટોટલ મળીને 60 ક્વેશ્ચન જે છે એ મેથ્સ એન્ડ રિઝનિંગનો રેશિયો હોય છે. હર એક્ઝામમાં વાત કરીએ એ પ્રમાણે આપણે 60 માર્કનું મેથ્સ અને રિઝનિંગનું વેઇટેજ હોય છે. જ્યારે પાર્ટ બીમાં જે છે બંધારણ, વર્તમાન પ્રવાહો, કરંટ અફેર, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રેહેન્શન મળી અને 30 માર્ક્સ હશે. એની અંદર 5 ગુજરાતી, 5 ઇંગ્લિશ કોમ્પ્રેહેન્શન હશે અને 20 માર્ક્સ બંધારણ અને કરંટ અફેર્સના હશે, એટલે 30 માર્ક્સ એ હશે. તેમજ સંબંધિત વિષય સંબંધિત અને તેને ઉપયોગિતાને લગતા ક્વેશ્ચન 120 માર્ક્સના હશે. સો અહીંયા તમે જોઈ શકો છો પાર્ટ બી 150 ક્વેશ્ચન અને 150 માર્ક, એન્ડ પાર્ટ એ વિલ બી 60 માર્ક્સ. બટ અહીંયા તમે એનાલિસિસ કરી શકો છો કે 120 માર્ક્સનું વિષયને ધ્યાનમાં લઈને છે, એટલે વિષય ઉપર ભાર ફોકસ છે. તે નેક્સ્ટ ફોકસ જે છે એ વિષયના 50% માર્ક જે છે એ મેથ્સ અને રિઝનિંગના માર્ક છે. હર એક્ઝામની અંદર આ જ કોન્સેપ્ટ હોય છે. 120 માર્ક્સ તમારા વિષય સંબંધિત અને મેથ્સ અને રિઝનિંગનો વેઇટેજ 60 માર્ક્સનો હોય છે. બટ મેથ્સ અને રિઝનિંગ વિલ બી જનરલ ટોપિક ઇન એવરી એક્ઝામ. ઓકે, અન્ડરસ્ટેન્ડ હિયર કે બધાની અંદર મેથ્સ અને રિઝનિંગ કોમન સબ્જેક્ટ છે અને એનું માળખું ફિક્સ જ છે, એનું સિલેબસ ફિક્સ જ છે. તમારે સંબંધિત વિષય સંબંધિત જે ક્વેશ્ચન હોય છે એ વેરી થાય છે. 120 માર્ક્સ તો તમે જે એક્ઝામ આપશો એ રિલેટેડ તમારો વિષય ચેન્જ થશે. વિષય ચેન્જ થશે એટલે તમે એની અંદર પાછો દરિયો હશે સિલેબસમાં, તો એમાં ડૂબકી લગાવવા જાઓ તો બની શકે કે 120 માર્ક્સનું ના થઈ શકે. પણ તમારું 60 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ જો ઓકે હશે તો તમે કોઈ પણ એક્ઝામમાં કદાચ તમારા વિષય સંબંધને રિલેટેડ સિલેબસમાં અમુક ચૂક થઈ જાય પણ તમારું એક પાર્ટ તો ઓકે છે. 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ અને 10 માર્ક્સના તમારા કોમ્પ્રિહેન્શન હશે, એટલે 70 માર્ક્સ વિલ ટાઈટ ફોર યોર એની એક્ઝામ રિલેટેડ ટુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. ઓકે, તો એના માટે તમે ચેનલ સાથે જોડાયા નથી તો ચેનલ સાથે જોડાઈ જાઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બિકોઝ મેથ્સ અને રિઝનિંગ રિલેટેડ જે બી શોર્ટકટ ટ્રીક છે અને જેનો સિલેબસ છે એના સિલેબસના ટોપિક વાઇઝ વિડીયોઝ ઇઝી ટ્રીક ટુ મૂકેલા છે, તો તમે જઈને જોઈ શકો છો. અને ન્યૂ અપડેટ વિડીયોઝ પણ મેથ્સ અને રિઝનિંગ રિલેટેડ આવતા રહે છે. ઓકે, તો આપણે અહીંયા વાત કરી તે 150 માર્ક્સ પાર્ટ બી અને એ પાર્ટ એના 60 માર્ક્સ એટલે 210 માર્ક્સનું પેપર હશે. 3 કલાકનો સમય હશે. 180 મિનિટમાં 210 માર્ક્સ અટેન્ડ કરવાના. ઇટ મીન્સ એક ક્વેશ્ચનમાં 1 મિનિટ પણ નહીં મળે. અને મેથ્સ રિઝનિંગ તમારે કરવાનું છે એટલે ખાસ પ્રેક્ટિસ સાથે મેથ્સ રિઝનિંગ કરવાનું છે. આવડે છે એ પ્રશ્ન અલગ છે અને પ્રેક્ટિસ કરેલ છે એ પ્રશ્ન અલગ છે. મેથ્સ રિઝનિંગના ટોપિક તમે આટલી પ્રિપરેશન કરો છો તો તમારે મેઇનલી કોન્ફિડન્ટલી થઈ ગયા હોય
બટ પ્રેક્ટિસિંગ સાથે કરવા એ ક્વેશ્ચન અલગ છે, કારણ કે તમારે એકદમ ટાઈમ મેનેજમેન્ટ સાથે ક્વેશ્ચન પેપર સોલ્વ કરવાનું રહેશે. એક ક્વેશ્ચનની અંદર 1 મિનિટ પણ મળશે નહીં. ઓકે. MCQ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગની અંદર 1/4 માર્ક્સ 0.25 માર્ક્સ નેગેટિવ સિસ્ટમ આપવામાં આવે છે, એટલે નેગેટિવ પ્રથા પણ છે અહીંયા. અને જે 1 માર્ક્સ ખોટો છે તો એના 0.25 માર્ક્સ નેગેટિવ થશે. ઓકે. અને ઈ ઓપ્શન આપેલો હોય તો ઈ ઓપ્શન પર ફોકસ કરવાનું રહેશે. નથી ખ્યાલ તો ઈ ઓપ્શન પર ટિક કરી દો અને ત્યારબાદ આગળ ક્વેશ્ચન સોલ્વ કરો. એ કમ્પ્યુટર બેઝ સિસ્ટમ છે, બહુ સારી સિસ્ટમ છે, એટલે કદાચ આગળ કહેવાનું રહી જાય. પણ જો તમને સમય હોય 180 મિનિટ છે અને તમારે 210 ક્વેશ્ચન સોલ્વ કરવા છે, તો એક ટ્રીક એ પણ છે કે કમ્પ્યુટર બેઝ છે, એટલે ફર્સ્ટ 5 મિનિટની અંદર તમારે 180 ક્વેશ્ચનમાં ટીક કરી લેવાય. ઓકે. અને પછી તમારે ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમે શાંતિથી ક્વેશ્ચન સોલ્વ કરો. જેટલા ક્વેશ્ચન તમને લાગે છે આટલો મારો સિલેબસ કોન્ફિડન્ટલી કરેલો છે, એના ક્વેશ્ચન પહેલાં કવર કરો, પછી ધેન નેક્સ્ટ વધે તો કરો, પણ કોન્ફિડન્સથી જે ક્વેશ્ચન કરશો એ તમારા સાચા જ રહેશે. એને પણ પછી પાછળની મિનિટની અંદર તમારો કોન્ફિડન્સ લો થઈ જાય છે, ક્વેશ્ચન આવડવા છતાં સોલ્વ ન થતા. એનું રીઝન છે પેલો ઓપ્શન ટીક કરેલ નથી, એ તમારું રીઝન છે. તો અહીંયા એક એડવાઇસ છે કે કમ્પ્યુટર બેઝ છે, એટલે આ તમારે એક ટ્રીક અપનાવી શકો કે ફર્સ્ટ 5 મિનિટની અંદર બધા ક્વેશ્ચનની અંદર ટીક કરી લો, પછી સેવ કરી અને પછી તમે પાછું નેક્સ્ટ ડેની અંદર ફેરફાર કરી શકો છો. એટલે પછી પાછું 1 બાય 1 ક્વેશ્ચન સોલ્વ કરતા જવા. જે ઓપ્શન ક્લિયર છે એ ટીક કરી સેવ કરી અને આગળ વધુ. એટલે કે જે નથી ક્વેશ્ચન જોવાના નથી અથવા તો જોવાતા નથી એ વાત અલગ છે, પણ તમે કોન્ફિડન્ટલી જેટલા જોવો છો એ તમારો ટાઈમ મેનેજમેન્ટ સાથે એક ક્વેશ્ચન આ થઈ શકે. એની અંદર તમારે 5 થી 7 માર્ક્સ ક્વેશ્ચનનું બેનિફિટ રહે છે. હવે તમારે 10 ક્વેશ્ચનની અંદર રહી જાય છે તો તમને કેટલો લોસ જાય છે? 2.5 માર્ક્સનો લોસ જાય છે. ઓકે. તો એ 5 મિનિટમાં જો તમે સ્ટાર્ટિંગની 5 મિનિટ અને લાસ્ટની 5 મિનિટ વચ્ચે સો મેની ડિફરન્સ, બિકોઝ ફર્સ્ટ 5 મિનિટની અંદર તમારો કોન્ફિડન્સ લેવલ હાઈ હોય છે, લાસ્ટ 5 મિનિટમાં લો હોય છે. ક્વેશ્ચન આવડવા છતાં સોલ્વ ન થવાનું રીઝન પેલા ઓપ્શન કરવાના રહી ગયા હોય એ છે. આવું બની શકે છે. સો એડવાઇઝ યુ ફોર પ્રિપેરિંગ લેબોરેટરી આસિસ્ટન્ટ એક્ઝામ. સો અહીંયા મેઇનલી જે ટોપિક હતા, તમને મૂંઝવણ ભર્યા ટોપિક હતા લેબોરેટરી આસિસ્ટન્ટ રિલેટેડ, એના વિશે ડિસ્કસ કર્યું છે. અને હજુ કંઈક ક્વેશ્ચન છે તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. આપણે कमेंट थ्रू आगे वधिशु. सो अगेन एंड अगेन गाइस, वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए. ऐसे ही नेक्स्ट वीडियो पे मिलेंगे.